અતિમનોહરં સર્વસુંદરં તિલકલક્ષણં ચંચલેક્ષણં વિભૂતવંદિતં સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્યદર્શને. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નરનારાયણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા મંદિરમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ ભક્તિ માતા, લાડીલા ઘનશ્યામ મહારાજ, એમના દિવ્ય સાનિધ્યમાં પરમ પવિત્ર અધિક પુરુષોત્તમ માસમાં શ્રી રામચરિત માનસની દિવ્ય કથા. આજે શ્રી હરિ જયંતીનો પરમ પવિત્ર દિવસ છે. ભગવાનના પ્રાગટ્યનો દિવસ અને ભગવાનના આ દિવ્ય ચરિત્રની કથા આપણે સાંભળીએ છીએ. વાલા ભક્તો, આપણા અહોભાગ્ય છે. અધિક પુરુષોત્તમ માસમાં ઠેર ઠેર ભગવાનના દિવ્ય ઉત્સવો થાય છે. આજે જ્યારે હરિ જયંતીનો દિવસ છે ત્યારે ભગવાનના પ્રાગટ્યનો ઉત્સવ દરેક મંદિરોમાં ધામધૂમથી ઉજવાશે. કારણ કે અધિક માસમાં એનું ફળ અધિક મળે છે. જ્યારે આપણે ભગવાન રામના દિવ્ય ચરિત્રો સાંભળીએ છીએ ત્યારે રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ ભગવાન રામના નામનો મહિમા કહે છે. જેટલો મહિમા ભગવાનનો છે એનાથી પણ વિશેષ મહિમા ભગવાનના નામનો છે. ઘણાને ભગવાન સ્વામિનારાયણને જોયા નથી પણ સ્વામિનારાયણના નામથી કેટલાય તરી ગયા. કેટલા જીવોએ રામને જોયા નથી પણ આજે પણ રામ નામ એ કલ્યાણકારી છે. એટલે તુલસીદાસજી મહારાજ રામ નામને વંદના કરે છે કે જે નામથી અનેક જીવોને મુક્તિ મળી છે. મહામંત્ર જય જપત મહેશુ કાશી કુમતિ હેતુ ઉપદેશુ. મહામંત્ર જેને કહેવાય, આ સૃષ્ટિમાં ભગવાનનું નામ છે મહામંત્ર સમાન છે. એના જેવો કોઈ મંત્ર નથી. મહામંત્ર આપણે ગઈએ છીએ સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહો રાત દિવસ મારા દિલમાં રમે. બીજું કંઈ આવડતું ન હોય ને ચાલશે, પણ પરમાત્માનું નામ જો આવડે ને જગતમાં તરી ગયા. આ જગતમાં ભણેલા રહી ગયા અને જે માત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે એને બીજું કશું ખબર નથી. પણ એટલું ખબર છે કે આ સ્વામિનારાયણ કલ્યાણને દેનારા છે. આ સ્વામિનારાયણ નામ એનાથી જીવ બળીઓ થાય છે, સુખીઓ થાય છે. સ્વામિનારાયણ બોલે અને સ્વામિનારાયણ ભગવાન એની રક્ષા કરે છે. સ્વામિનારાયણ ભગવાન એની મદદ કરે છે. પરમાત્માનું નામ છે એ કલ્યાણકારી છે. નામ અને નામી બંને એક જ છે. ભગવાન રામનું નામ અને ભગવાન રામ એ એક જ છે, પરંતુ નામમાં નામી કરતાં વિશેષ શક્તિ છે. ભગવાન રામને ખબર નથી, પણ જે પરમાત્માનું ભજન કરે છે એનું પણ કલ્યાણ થઈ જાય છે.
રામ નામ જે જપે છે એ તરી જાય છે. નામ સિવાય નામીની ઓળખ થતી નથી. રામજીને જેને જેને જોયા છે એનું કલ્યાણ થયું છે, પણ રામ નામે કેટલાય જીવોનું કલ્યાણ થયું છે. આજે પણ જીવો તરે છે રામ નામના કારણે. તુલસીદાસજી મહારાજ કહે છે, કોઈ જીવ મારા રામનું નામ લેશે ને, હું એનો ગુલામ થઈ જાઉં. હું મારા હૃદયની ચામડી કાઢી આપું, એના પગથિયા બની જાઉં, ચંપલ બની જાઉં, જે મારા ભગવાન રામનું નામ લે છે. કેટલો બધો મહિમા છે રામ નામનો, કેટલો બધો મહિમા છે. કળિયુગમાં પરમાત્માનું નામ કલ્યાણકારી છે, તે સિવાય કળિયુગમાં બીજો કોઈ તરવાનો ઉપાય નથી આ જગતમાં. ભવસાગરથી તરવું હોય તો પરમાત્માનું નામ કલ્યાણકારી છે. હરેર નામેવ હરેર નામેવ નામેવ ભવ ભેષજમ કલૌ નાસ્તેવ નાસ્તેવ ગતિરન્યથા. પરમાત્માનું નામ અને નામ જ ભવસાગરને તારે છે, તે સિવાય બીજો કોઈ ઉપાય નથી અને નથી. સુખી થવું હોય તો પરમાત્માનું ભજન કરો. પરમાત્માના ધામમાં જવું હોય તો પરમાત્માનું ભજન કરો. આ ભગવાનના નામનો જાપ કરો. જે ભગવાનના નામનો જાપ કરે છે એ સુખી થાય છે. રામ એક તાપસ તીય તારી, નામ કોટી ખલ કુમતિ સુધારી. ભગવાન રામના નામથી કોટી ખલ કુમતિ, જેની મતિ ફરી ગઈ છે, જે ખળ છે આ જગતમાં, જે અતિશય દુષ્ટ છે, પણ પરમાત્માનું નામ લીધું ને તરી ગયા. આપણે શ્રીમદ ભાગવતમાં અજામિલની કથા સાંભળીએ છીએ. પોતાના દીકરાનું નામ રાખ્યું નારાયણ. અજામિલ અતિશય પાપી છે, પણ જ્યારે પરમાત્માનું ભજન કરે છે, પરમાત્માનું સ્મરણ કરે છે, એમ પરમાત્માનું એટલે એના બાળકનું સ્મરણ કરે, પણ પરમાત્મા તો નામ લે એટલે સ્વીકારી જ લે. છેલ્લે જ્યારે એનો દેહ પડવાનો સમય આવ્યો, યમના દૂતો આવ્યા છે લેવા માટે, ત્યારે ભગવાન પણ પોતાના પાર્ષદોને મોકલીને અજામિલને વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવે છે. પરમાત્માનું નામ જાણે અજાણે લો ને તો પણ કલ્યાણને દેનારું છે. જાણે અજાણે, ભાવ હોય કે કુભાવ હોય, પરમાત્માનું નામ એ કલ્યાણને દેનારું છે. ગજેન્દ્ર આખું જીવન એને પોતાના પરિવારમાં આસક્તિમાં કાઢ્યું. ગજેન્દ્ર નામનો હાથી. શ્રીમદ ભાગવતમાં કથા છે ગજેન્દ્રની, હાથીની કથા. જે પરિવારમાં મસ્ત થઈ ગયો છે. ઘણા બધા લોકો એવા હોય ને કે પરિવારમાં મસ્ત થઈ જાય છે, એને એવું હોય કે મને ભગવાનની જરૂર જ નથી, મને ભગવાને ઘણું બધું આપી દીધું છે, હવે મારે મંદિરમાં નહીં જાઓ, પરમાત્માનું ભજન નહીં કરો તો ચાલશે. પણ જ્યારે એવો સ્ટોક આવી જાય જીવનમાં એવો પ્રોબ્લેમ આવી જાય, પછી ભગવાનને સ્વીકારે છે, ભગવાનને પોકારે છે. ગજેન્દ્રના જીવનમાં પ્રોબ્લેમ આવ્યો. તળાવમાં જ્યારે મગરે પગ પકડ્યો છે, પત્નીને સાદ કર્યો, પત્ની કે જાઓ મરો તમે જ. દીકરાઓને સાદ કર્યો કે તમારું જીવન ગયું, અમને તો જીવા દો, મગર અમને મારી નાખશે. દીકરાઓ ભાગ્યા અને ગજેન્દ્રને ખ્યાલ આવ્યો કે આ જગતમાં ભગવાન સિવાય મારું કોઈ નથી, જેના માટે મેં મારું જીવન ઘસી નાખ્યું. મારા દીકરાઓ માટે હું કમળ લેવા માટે હું આ તળાવમાં ગયો છું, કેટલા બધા કષ્ટો સહન કર્યા મેં, કાદવમાં ફસાઈ ગયો. દીકરા માટે દરરોજ એને પ્રેમ કરું છું, એનું ગુજરાન ચાલે, એનું ભરણ પોષણ કરવા માટે હું પ્રયત્ન કરું છું, અને એ જ દીકરાઓ મને છોડીને જતા રહેશે. ગજેન્દ્રને સાચી હકીકત સમજાઈ છે. જે હકીકત વાલીઓ લૂંટારાને સમજાઈ, એ જ હકીકત ગજેન્દ્રને સમજાઈ કે સંસાર અસાર. આ સંસારમાં છે ને મહેનત જ કરવાની છે. એક સંતે બહુ સરસ મજાની વાત કરી કે આપણે છે ને જીવન પર્યંત મજૂરી કરવાની, પરિવાર માટે મજૂરી કરવાની, અને છેલ્લે હાથમાં આવે જીરો. છેલ્લે ગણાય કે તમે કર્યું શું મારા માટે. આપણે જીવન પર્યંત મહેનત કરીએ છીએ, કષ્ટ કરીએ છીએ, કમાઈએ છીએ, દીકરાઓ માટે કમાઈએ છીએ. જ્યારે બાપ બને ને ત્યારે બાપની કમાણી એ પોતાના પરિવાર માટે હોય, સ્વાર્થ માટે નથી હોતી. અને જ્યારે દીકરી હોય, દીકરો હોય, મેં કીધું તું દીકરી થાય એટલે એના લગ્નની ચિંતા હોય, દીકરો થાય એટલે એને ભણાવવાની ચિંતા હોય, એને નોકરીએ પાડવાની ચિંતા હોય, એના લગ્નની ચિંતા હોય. એના માટે ભેગું કર 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 કર, અને જેવું લગ્ન થાય ને એમ એને ફેંકી દે.
આ બધા જ દુઃખોમાંથી ઉગારવાનો એક જ માર્ગ છે, પરમાત્માનું નામ. જેને ભગવાનનું નામ મળી ગયું ને એ તરી ગયો છે, ગજેન્દ્ર તરી ગયો. પરમાત્માના સ્મરણથી અનેક જીવોને કલ્યાણનો માર્ગ સહેલો થઈ ગયો છે. એટલે ભગવાનના ભક્તોને પરમાત્માનું નામ અતિશય ગમે છે. એ રાત્ર દિવસ પરમાત્માનું ભજન કરે છે. તુલસીદાસજી મહારાજ સાકીમાં બહુ સરસ મજાની વાત કરે છે. જાન આદિ કબી નામ પ્રતાપુ, ભયવું સિદ્ધ કરી ઉલટા જાપુ. ધ્યાનું પ્રથમ જુગ મખ વિધિ દૂજે, દ્વાપર પરિતોષત પ્રભુ પૂજે. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. ભગવાનનું ભજન કરતા કરતા તુલસીદાસજી મહારાજ કહે છે, જાની આદિ કબી નામ પ્રતાપુ. વાલ્મીકીજી જે વાલ્યા લૂંટારામાંથી વાલ્મીકી થયા છે, એક પરમાત્માના નામના કારણે. ભયવું સિદ્ધ કરી ઉલટા જાપું, નામનો જાપ કર્યો તે પણ ઉલટા. રામ નહીં પણ મરા 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 નામનો જાપ કર્યો. કેવો? મરા. ભૂલી ગયા કે મને રામ નામનો ઉપદેશ આપ્યો છે નારદજીએ, પણ હું મરા કરું છું. છતાં પણ શ્રદ્ધા હતી એ મરામાં, કે આ નામ છે કલ્યાણને દેનારું છે, આ નામ છે ભગવાનનો ભેટો કરાવનારું છે. અને વાલ્મીકી ઋષિ બની ગયા એક રામ નામથી. વિચાર કરો, રામ શબ્દ કેટલો નાનો છે, એમાં કેટલી બધી શક્તિ છે, કેટલી બધી સામર્થ્ય છે પરમાત્માના નામમાં, કે એક શિકારીમાંથી, એક લૂંટારામાંથી એક સંત બનાવી દે છે. સાવ ફેંકી દીધેલો જીવ હોય ને, એ પરમાત્માનું ભજન કરે, એ પરમાત્માનો ભક્ત થાય છે. તુલસીદાસજી મહારાજ કહે છે, જે પરમાત્માના નામનું ભજન કરે છે, પરમાત્માને ભજે છે, એના જેવો કોઈ જીવ સુખીઓ નથી. કલી કેવલ મલ મૂલ મલીના, પાપ પયો નિધિ જનમન મીના. નામ કામ તરુ કાલ કરાલા, સુમિરત સમન સકલ જગ જાલા. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. તુલસીદાસજી મહારાજ પરમાત્માનું ભજન કરતા કરતા રામ નામનો મહિમા કહે છે. ભગવાનનું સ્મરણ કરીએ ને, પરમાત્માની મૂર્તિ આબેહૂબ આપણા નજર સમક્ષ નાચતી હોય છે. શ્રદ્ધાથી પરમાત્માનું નામ લેવાય. ખાલી સ્વામિનારાયણ 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 બોલે, પણ સ્વામિનારાયણનો મહિમા ન હોય તો કંઈ કામનું નહીં. વાલ્મીકીજીને મહિમા તો રામનો, કે આ નામથી મારું કલ્યાણ થશે, એટલે ભગવાન મળ્યા. તુલસીદાસજી મહારાજને રામ નામનો મહિમા થયો ત્યારે ભગવાન મળ્યા. જેટલા પણ જીવોને ભગવાનના નામનો મહિમા થયો છે, એને ભગવાન મળ્યા છે. ખાલી ભજન કરે ભગવાન ન મળે, મહિમા હોવો જોઈએ. જ્યારે પરમાત્માનું નામ નિત્ય સંભાળીએ, ભગવાનનું નામ મહિમા સાથે સંભાળીએ, ત્યારે પરમાત્મા અતિશય પ્રસન્ન થાય છે. એ પરમાત્માનું નામ જ એટલું કલ્યાણકારી છે આ જગતમાં. બીજું કંઈ નહીં કરો તો ચાલશે, પણ પરમાત્માનું ભજન કરજો, પરમાત્માનું સ્મરણ કરજો, પરમાત્માના એક નામની માળા કરજો, એમાં બધું જ આવી ગયું. એમાં પણ અધિક પુરુષોત્તમ માસમાં, આવા પવિત્ર માસમાં ભગવાનનું ભજન એ કલ્યાણને દેનારું છે. નામ ઉપર કથા કરવા જાઓ ને તો આખો મહિનો અને વર્ષ પણ ઓછું પડે, એટલો બધો નામનો મહિમા છે. મૂળજી બ્રહ્મચારીએ બહુ સરસ મજાનું કીર્તન આપણે ગાઈએ, બહુ ભાવથી ગાઈએ આપણે. રૂડુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે, વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. ધર્મ સુતનું ધ્યાન જ ધરતા, વાર નહીં ભવસાગર તરતા. હરતા ફરતા હરિને હૈયે
ધારીએ રે રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. મૂળજી બ્રહ્મચારી કહે છે રૂડું સ્વામિનારાયણ નામ. ભગવાનનું નામ કેવું છે? રૂડું જ. નિત્ય સંભાળીએ, રાત્ર દિવસ પરમાત્માનું ભજન કરીએ. પરમાત્માનું જે જીવ ભજન કરે છે ને પરમાત્મા દર્શન આપે છે. એક માણસ છે ને ડેલી સવારે ઉઠે ભગવાનને યાદ કરે, ડેલી સવારે ઉઠે ભગવાનને યાદ કરે. એક દિવસે ભગવાને દર્શન દીધા. પેલો માણસ ઊભો થયો, આજે ભગવાને દર્શન મને દીધા. ભગવાન તમે મને કેવી રીતે દર્શન દીધા? તો કે મને તો ટેવ છે કે હું નામ લઉં છું, મને તો ટેવ છે. પરમાત્મા કે જે મારું નામ લે છે મને પણ દર્શન દેવાની ટેવ છે. જે મારું ભજન કરે છે એને દર્શન દેવાની મને ટેવ છે. પરમાત્માને પણ આપણી જરૂર પડે જ્યારે પરમાત્માનું સ્મરણ કરવામાં આવે ત્યારે. ભગવાન દોડતા દોડતા આવે છે જ્યારે ભગવાનને ભાવથી બોલાવીએ ત્યારે. મૂળજી બ્રહ્મચારી કહે છે ધર્મસૂતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા. જે પરમાત્માનું ભજન કરે છે ભવસાગર તરવા માટે એને ક્યારે ઉપાધિ પડતી નથી. બાકી આ જગતમાં તમે જુઓ, તમે જોજો, એને છે ને સંસાર એટલો બધો અઘરો લાગે, એને એવું થાય કે મરી જઈએ. ઘણા બધા લોકો એવું આમ ત્રાસી જાય સંસારથી, અંદર ને અંદર રડતા હોય છે, અંદર ને અંદર દુઃખી હોય છે. આપણને દેખાય બહુ હેપી, પણ અંદર બહુ દુઃખી હોય છે. પણ જે પરમાત્માનું ભજન કરે છે, જે પરમાત્માનું સ્મરણ કરે છે, ગમે તેવા દુઃખો હશે ને જતા રહેશે. નરસિંહ મહેતા પાસે કશુંય નહોતું, પરમાત્માનું નામ હતું. નરસિંહ મહેતાની પત્ની કહે છે દીકરાનું લગ્ન આવે છે, પૈસા ભેગા કરો તો લગ્ન થાય. રે ભગવાન બેઠો છે, ભગવાન બધુંય કરશે. કે આ ભગવાનનું નામ લેવાથી થશે કે એનાથી જ થશે. એ સાચો પૈસો છે ને, ભગવાન જ સાચું નાનું છે. અરે શ્યામ તમે સાચું નાનું, બીજું સર્વે દુઃખદાયક જાનું. જે ભગવાનને સાચું નાનું માને છે એને જોડે ક્યારે નાનું ખૂટતું જ નથી. નરસિંહ મહેતાએ ભગવાનનું ભજન કર્યું, ભગવાન આવ્યા, લગ્ન કરી ગયા, સામે એટલું દહેજ પણ આપી ગયા, સામેવાળા દીકરીવાળા સુખી સુખી રાજી રાજી થઈ ગયા. વિચાર કરો, ભગવાન છે ને એટલા બધા દયાળુ છે, એટલા બધા દયાળુ છે કે નામ માત્રથી પ્રસન્ન થઈ જાય. માત્ર ભગવાનનું ભજન કરે આ જગતમાં જીવ સુખી થઈ જાય છે. આપણા સંપ્રદાયમાં તમે દ્રષ્ટિ કરો, ભગવાન સ્વામિનારાયણ મળ્યા હોય, દર્શન કર્યા હોય, ખાલી સ્વામિનારાયણ નામ જેના કાને પડી ગયું હોય એનું પણ કલ્યાણ થયું છે. આ સભા ચાલતી હોય અને આ પશુ પંખીઓ વૃક્ષ વેલીઓના કાને ભગવાનનું નામ પડ્યું હોય ને એનું કલ્યાણ થઈ ગયું. આ મંદિરમાં તો છે ને એક નાનું છોડવું થવું ને એ પણ ભાગ્યની વાત છે. આ મંદિરમાં એક નાનો વેલ ઉગવો એ પણ ભાગ્યની વાત છે. હા, જે ઉગી ગયા એ તરી ગયા. બાકી તો બહાર છે ને કાંટા ઉગે, બાવળિયા ઉગે છે, રસ્તામાં બધા લાતો મારે છે, ફેંકે છે. અહીંયા જે ઉગે છે ને એનું કલ્યાણ થાય છે, કારણ કે અહીંયા ભક્તિ છે, ભજન છે. અહીંયા ભગવાનના ભક્તો છે, ભગવાનના સાધુ છે, ભગવાનનું દિવ્ય નામ છે. દુઃખ પડે દિલગીર ન થાવું, સુખ વડે હર ખાઈ ન જાવું, સદાય હિંમત હૈયે તે નવહારીએ રે. રૂડુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. બ્રહ્મચારી મહારાજ કહે છે દુઃખ પડે દિલગીર ન થાવ. બી નહીં જવાનું દુઃખ પડે. ભગવાન છે ને આપણી પાસે, આપણે ભગવાનના સત્સંગી છીએ, ગભરાવાનું નહીં. આપણી પાસે ભગવાનનું નામ છે અને ગમે ત્યારે ગમે તેટલું સાંસારિક મોટું સુખ આવી જાય તો વધારે હરકાઈ પણ નહીં જવાનું. દુઃખ પડે દિલગીર ન થાવું, સુખ વડે હરકાઈ ન જાવું, સદાય હિંમત હૈયે તેન હારીએ રે. રૂડુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. સંસાર છે સુખ દુઃખનો દરિયો. બ્રહ્મચારી મહારાજ કહે છે આ સંસાર છે ને સુખ દુઃખનો દરિયો છે. માત્ર ને માત્ર કોઈ આ સુખી નથી આ જગતમાં. દ્રષ્ટિ કરો ને આ જગતમાં સુખ અને દુઃખ તો છે જ. સુખનો મહિમા ક્યારે છે? જ્યારે દુઃખ છે ત્યારે. ભગવાને દુઃખો આપ્યા કેમ? તો અનુભવ. જેને દુઃખના અનુભવ છે ને એને સુખનો અનુભવ થાય છે. સંસારમાં સુખ દુઃખ છે જ. આ જગતમાં કોઈ સુખી નથી. આ જગતમાં કહેવાતો સૌથી વધારે શ્રીમંત માણસ એને પણ દુઃખ છે.
એને પણ નાનું મોટું દુઃખ તો હોય જ. કરોડો અબજો રૂપિયા જેની પાસે છે, તમે શું માનો એ સુખી છે? એ પણ દુઃખી છે. એ કહી નથી શકતો. આપણે લોકોની આગળ કહી શકીએ દુઃખ, પણ એ કહી નથી શકતો. જગતમાં બધા જ દુઃખી છે, સુખી છે, પણ ભગવાનના હાથમાં હોય છે. સુખ અને દુઃખ એ સંસારનો એક નિયમ છે. એમાં ક્યારે હરકાઈ જવું નહીં, એમાં ક્યારે દુભાઈ જવું નહીં. પરમાત્માનું ભજન કરવું, સુખ દુઃખનો સાથ દેનાર એ પરમાત્મા છે. તમે માનશો કે ભગવાન મને સદૈવ સુખી જ કરજો, સુખી જ કરજો, તો ભૂલી જજો. જે ભગવાનનો ભક્ત થાય ને એના જીવનમાં જ વધારે દુઃખી છે, દુઃખ આવે છે. જે ભગવાનનું નામ લે છે ને એને જ વધારે દુઃખ આવે છે, એને જ વધારે પીડા થાય છે. તો ક્યારેય હિંમત હારવી નહીં. પરમાત્માનું નામ લીધા કરવાનું, નામ લેવડાવવાનું, લેવું એ આપણી ફરજ છે. સ્મરણ કરતા સુખ જ થશે. બ્રહ્મચારી મહારાજ કહે છે સુખ જોઈએ ને તો સ્મરણ કરતા સુખ થવાનું જ. પરમાત્માનું ભજન કરશો તો સુખ થવાનું જ છે. વિશ્વાસ છે પરમાત્માના નામમાં, પરમાત્મામાં વિશ્વાસ છે તો તમારું સુખ થશે જ. ફોગટનો ફેરો ટળી જાશે. મૂળજી કહે મહારાજ મુજને તારીએ, રૂડું સ્વામિનારાયણ નામ. આ એક ભજન છે ને, આ એક કીર્તન છે ને, આપણા જીવનનો બેડો પાર કરી નાખે. એક કીર્તનનો મર્મ સમજાઈ જશે ને, આખા જીવનનો મર્મ સમજાઈ જશે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળી. આ કીર્તન તમે ઘરે જઈને વાંચજો. બસ આટલું જ. બહુ સહેલી ભાષામાં મૂળજી બ્રહ્મચારી આપણા જીવનનો આખો મર્મ સમજાવી દે છે. પરમાત્માના નામનો ઘણો બધો મહિમા છે. ભગવાનનો ભક્ત સદૈવ ભગવાનના નામને પોકારે છે. આગળ તુલસીદાસજી મહારાજ કથાનું મહાત્મ્ય વર્ણવે છે કે આ કથાનું મહિમા શું છે, એને વંદના કરે છે. રામચરિત માનસની મહત્તા કહે છે. અને માનસ શું લેવા કહેવાયું? રામચરિત્ર તો છે જ, પણ માનસ શું લેવા? રચી મહેશુ નિજ માનસ રાખા, પાઈ સુમૌ શિવા સન બાખા, તાતે રામચરિત માનસ બર, ધરેવું નામ હિય હેરી હરષિ હર. કેવી અદ્ભુત વાત તુલસીદાસજી મહારાજ કહે છે. તુલસીદાસજી મહારાજ કહે છે માનસ એટલા માટે કહેવાયું કે ભગવાન સદાશિવે મનમાં રાખ્યું, એટલા માટે માનસ કહેવાયું. ભગવાન સદાશિવને ગમતો આ અવતાર છે. ભગવાન સદાશિવ જ્યારે નવરા બેસે ને ત્યારે રામચરિત માનસનું શ્રવણ કરે છે. ભગવાન સદાશિવ જ્યારે પણ કોઈ પણ આવે ને, કથાની વાત આવે ને એટલે રામચરિત માનસની શરૂઆત કરી દે. એટલા ગમતા આ રામ ભગવાન છે ભગવાન શિવને. ભગવાન શિવે મનમાં રાખ્યું છે એટલા માટે માનસ એવું નામ પડ્યું. હવે ગ્રંથના વક્તા અને શ્રોતાની વાત કરવામાં આવી છે. ભગવાન શિવ પાસેથી આ કથા પાર્વતી માતાએ સાંભળી. આગળ કથાઓ છે, બહુ સાંભળવા જેવી કથા છે. કથાની વ્યથા સમજાશે તમને કે આ કથા કેવી છે. ભગવાન શિવે પાર્વતી માતાને આ કથા કહી. ભગવાન શિવે કાગભૂષુંડીને આ કથા સંભળાવી અને કાગભૂષુંડીએ આ કથા યજ્ઞવાલ્ક ઋષિને સંભળાવી. 3 વક્તા થયા, શિવ, કાગભૂષુંડી અને યજ્ઞવાલ્ક ઋષિ. 3 વક્તા થયા અને 3 શ્રોતા, પાર્વતી માતા, ગરુડજી અને ભરતવાજ ઋષિ. આગળ કથા આવશે. આ રામચરિત માનસમાં ટોટલ 7 કાંડ છે. કાંડ કહેતા જેમ અધ્યાય હોય, સ્કંદ હોય, સર્ગ હોય, એમ અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો કાંડ. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. ઉત્તરકાંડમાં સમાપ્તિ છે. બાલકાંડથી લઈને, બાલકાંડ એટલે ભગવાન રામના દિવ્ય બાળ ચરિત્રો છે જે અતિશય આનંદકારી છે. એક સાધારણ બાળકની જેમ ભગવાન જે ચરિત્રો કરે છે એ ચરિત્રો એમાં વર્ણવવામાં આવ્યા. અયોધ્યાકાંડમાં ભગવાનના દિવ્ય ચરિત્રોના ગુણો છે, ભગવાનના સદગુણો વર્ણવવામાં આવ્યા. અરણ્યકાંડમાં ભગવાનનો વનવાસ છે. કિષ્કિંધાકાંડમાં ભગવાન સુગ્રીવને મળ્યા એની દિવ્ય કથા છે. હનુમાનજી મહારાજ મળ્યા એની દિવ્ય કથા છે. સુંદરકાંડમાં ભગવાન હનુમાનજી મહારાજ એના દિવ્ય ગુણો છે. લંકાકાંડમાં
જે લંકા ઉપર ભગવાને વિજય મેળવ્યો એની દિવ્ય કથા છે અને ઉત્તરકાંડમાં શેષ કથા વર્ણવવામાં આવી. તુલસીદાસજી મહારાજ આગળ કથાનો પ્રારંભ કરે છે. ભરદ્વાજ મુનિ બસઈ પ્રયાગા, ભરદ્વાજ મુનિ બસઈ પ્રયાગા, તિનહિ રામ પદ અતિ અનુરાગા, તિનહિ રામ પદ અતિ અનુરાગા, તાપસ સમદમ દયા નિધાના, તાપસ સમદમ દયા નિધાના, પરમારથ પત પરમ સુજાણા, પરમારથ પથ પરમ સુજાના. બહુ અદ્ભુત સ્તુતિ કરી છે. ભરદ્વાજ મુનિ પ્રયાગ ક્ષેત્રમાં નિવાસ કરીને રહે છે. ભરદ્વાજ ઋષિ એટલે સ્વયં તપની મૂર્તિ. ભરદ્વાજ ઋષિના દર્શન કરીએ તો તપના દર્શન કરીએ. સ્વયં તપસ્વીનો દિવ્ય વેશ ભરદ્વાજ ઋષિનો છે. મૂર્તિમાન તેજસ્વી એમનું સ્વરૂપ છે. પરમાર્થી છે, દયાળુ છે. ઋષિનો સ્વભાવ તો પરમાર્થ માટે હોય છે. પરમાર્થ કહેતા જીવોના કલ્યાણ માટે હોય છે ઋષિઓનો સ્વભાવ. અને દયાળુ સ્વભાવ હોય. કોઈ પણ જીવ એમના દરબારમાં આવે, એમના સમાગમમાં આવે તો એને મુક્તિનો માર્ગ બતાવે. એવા ભરદ્વાજ ઋષિ એમના આશ્રમની વાત કરી. પ્રયાગમાં સરસ મજાનો નાનો અમતો આશ્રમ હતો અને ત્યાં એ તપસ્વી વેશે તપ કરતા હતા. તીર્થરાજ પ્રયાગ, માઘ સ્નાન કરવા માટે જ્યાં 3 નદીઓનો સંગમ છે, માઘ સ્નાન કરવા માટે અનેક ઋષિઓ પ્રયાગ ક્ષેત્રમાં ભેગા થયા હતા. અનેક ઋષિઓ, માઘ સ્નાન છે, પવિત્ર મહિનો છે, ઠંડીનો સમય છે, ઋષિ મુનિઓ ભેગા થયા છે. ચાલો ભગવાનની ભક્તિ કરી લઈએ, પરમાત્માને પ્રસન્ન કરી લઈએ. 1 મહિના સુધી પરસ્પર પરમાત્માનું ભજન કર્યું છે. ભગવાનના ભક્તો ભેગા થાય તો પરમાત્માની વાતો કરે, ભગવાનના સાધુ ભેગા થાય તો ભગવાનની વાતો કરે. એમ બધા ઋષિમુનિઓ જ્યારે એકત્ર થયા પ્રયાગમાં, ત્યારે ભગવાનની પરસ્પર વાતો કરવા લાગ્યા છે. જેમ ભાગવતમાં ગોપીઓ ભગવાનની વાતો કરે છે, એકબીજાના ઓટલે બેસીને ભગવાનનું ભજન કરે છે. આજનો સમય વિચિત્ર છે. ઓટલે બેસીને આપણે એકબીજાની વાતો કરીએ છીએ. પરમાત્માની વાતો નથી થતી, ભગવાનના ભક્તની વાતો નથી થતી, ગામ ગપાટા થાય છે. પણ ભાગવત આપણને સમજાવે છે, ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ, પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ, ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી. ઘર ઘરના આંગણાની આગળ ગોપીઓ બેસીને પરમાત્માનું ભજન કરે છે, પરમાત્માના ચરિત્રોને ગાય છે. કૃષ્ણ કેવો છે, કૃષ્ણ આવો છે, કૃષ્ણ કાળો છે, કૃષ્ણ નટખટ છે, કૃષ્ણ ચોર છે, કૃષ્ણ દિલને ચોરી લેનારો છે, કૃષ્ણ માખણ ચોર છે. આવી રીતે પરમાત્માનું ભજન કરે છે. એમ પરસ્પર ઋષિમુનિઓ પણ ભગવત વાર્તા કરે છે. ભગવાન રામના ચરિત્રો, ભગવાન કૃષ્ણના ચરિત્રો, ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરિત્રોની વાર્તા કરે છે. સંત સમાગમ એટલા માટે દુર્લભ કયો આ સંસારમાં. સંત સમાગમ એટલા માટે દુર્લભ કયો છે. સાધુની આગળ આવો એટલે તમારે એક જ આશા રાખવી કે ભગવાનના મહિમાની વાત કેમ સમજાય, ભગવાનના ચરિત્ર કેમ સમજાય. ક્યારે સાધુની આગળ તમે આવ્યા અને કહ્યું, સ્વામી આ ચરિત્ર સંભળાવો, ક્યારે સ્વામી આ કીર્તનનો રાગ સંભળાવો, ક્યારેક આ ભગવાનના ચરિત્રની શું વાત છે, ભગવાન કયા ગામથી કયા ગયા ને બધી વાતો, ભગવાનની વાતો, વચનામૃતની વાતો, ભક્ત ચિંતામણીની વાતો, સત્સંગી જીવન શાસ્ત્ર, અનેક શાસ્ત્રોની વાતો ભગવાનના સાધુ, ભગવાનના ભક્તની આગળ થાય. એટલે સંત સમાગમ જરૂરી છે. જ્યારે જીવ ભગવાનના ભક્તની શરણમાં જાય છે, ભગવાનના સાધુની શરણમાં જાય છે, ત્યારે ગામ ગપાટા નહીં પણ સંત સમાગમ,
ભગવાનના ભજનની વાતો એને કરવી જોઈએ. બ્રહ્માનંદ સ્વામી કહે છે, માનતજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પી જય. માનતજી સંતન કે મુખ સે, માનનો ત્યાગ કરીને સાધુના મુખેથી, ભગવાનના ભક્તના મુખેથી પ્રેમ સુધારસ કહેતા ભગવાનના દિવ્ય અમૃત જેવા ચરિત્રોનું શ્રવણ કરે એ ભગવાનનો સાચો ભક્ત જ. પણ ક્યારે માનનો ત્યાગ થશે ત્યારે. માન કહેતા અહંકાર, હું કંઈક છું, મને બધું જ ખબર છે, મને બધાય ચરિત્રોની ખબર છે, તમને કશું ખબર પડતી નથી, આ સ્વામીને બોલતા નથી આવડતું, આ સ્વામી તો આવા છે, આ ભગવાનના ભગત આમ છે. જો ભગવાનનો ભક્ત હોય ને એની જોડે ભગવાનની વાતો થાય. વિઠ્ઠલભાઈ છે તો હું ઘણી વખત વચનામૃતનું મને ખબર ના પડે તો હું પૂછું એમને વચનામૃતનો અભ્યાસ છે એટલે તરત પૂછું કે આ વચનામૃતમાં શું વાત છે, આ ચરિત્ર આ વાત આ કયા વચનામૃતમાં લખી છે. તો ભગવાનના ભક્તની આગળ ભગવાનની જ વાત થાય, પરસ્પર સત્સંગની વાત થાય. જો હું એવું માનું હું સાધુ છું છતાંય ભગવાનના આ ભક્તને પૂછું છું, મારું માન ઘવાઈ જશે તો પછી માનથી ક્યારે સત્સંગ મળશે નહીં, માનથી ક્યારે પરમાત્માનું ભજન થશે નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે, અંતર કપટ મેટકે અપના લેવું ન કુ મન દીજે હો નિષદિન સંત સમાગમ કીજે. પરમાત્માની ભક્તિમાં ક્યારેય માન અભિમાન કરવો નહીં. હું મારથી નાનો છે, મારથી મોટો છે, આ સ્વામી નાના છે એના મુખે શું કથા સાંભળવાની, આ સ્વામીને બોલતા નથી આવડતું, આ સ્વામીના મુખે શું કથા સાંભળવાની, હવે એના કરતાં તો હું મોટો છું. પણ પરમાત્માના ચરિત્ર કોઈ પણ કે ને એને બોલતા આવડે કે ન આવડે, સાંભળવાના. પરમાત્માના ચરિત્રો હારા જ લાગે. ભવ દુઃખ ટળે બળે સબ દુષ્કૃત સબ વિધિ કારજ સીજે હો નિષદિન સંત સમાગમ કીજે હો નિષદિન સંત સમાગમ કીજે. જ્યારે માનનો ત્યાગ થશે ત્યારે ભવ દુઃખ ટળીને ભસ્મ થઈ જશે. આપણા જીવનની એક ઉપાધિઓ બળીને ભસ્મ થશે. જ્યારે માનનો અહંકારનો ત્યાગ કરીને સાચા સાધુનો સમાગમ કરીએ, ભગવાનની ભક્તિ કરીએ ત્યારે, એટલે સાધુનો સંગ સત્સંગ એ જન્મ સફળ કરનારો છે. ઋષિ મુનિઓ ભેગા થઈ એકબીજા સાધુની સેવા કરે છે, ભગવાનના દિવ્ય ચરિત્રો સાંભળે છે, સૌ કોઈને આનંદ આનંદ અને આનંદ છે. સત્સંગનો એ જ મર્મ છે. બરાબર તે જ વખતે માઘ સ્નાન પૂર્ણ કરીને યજ્ઞવાલ્ક્ય ઋષિ એમને વિદાય માંગી છે. ત્યારે ભરદ્વાજ ઋષિ હાથ જોડીને વિનંતી કરીને કહે છે, તમે ઊભા રહો. એમને રોક્યા છે. જાગ બલિક મુનિ પરમ વિવેકી ભરદ્વાજ રાખે પદ ટેકી. ભરદ્વાજ ઋષિએ યજ્ઞવાલ્ક્ય ઋષિને હાથ જોડીને વિનંતી કરી, તમે ઊભા રહો. અને પૂજન કરીને કહે છે ભરદ્વાજ ઋષિ કે મારા મનમાં સંશય છે, એ સંશયનો તમે નાશ કરો, સંશય દૂર કરો. પરસ્પર બંને મોટા મહાન ઋષિ છે છતાં પણ સંશય પરમાત્માનો છે, ભક્તિનો છે, એટલે ક્યારે અભિમાન નડ્યું નહીં. સંશય દૂર કરો. અને સંશય કેવો છે? સંતત જપત શંભુ અવિનાશી શિવ ભગવાન જ્ઞાન ગુણ રાશિ. રામ કવન પ્રભુ પૂછહી તોહી કહીય બુછાઉ કૃપાનિધિ મોહી. એક રામ અવધેશ કુમારા તિન્હ કર ચરિત બિબિત સંસારા. નારી બિરહ દુઃખ લહે હું અપારા ભયેવું રોષું વન રાવરું મારા. કેવી અદ્ભુત વાત ભરદ્વાજ ઋષિએ યજ્ઞવાલ્ક્ય ઋષિને કહી છે. યજ્ઞવાલ્ક્ય ઋષિ હસવા લાગ્યા છે અને યજ્ઞવાલ્ક્ય ઋષિ કહે છે કે આવો જ પ્રશ્ન પૂર્વે પાર્વતી માતાએ શિવજીને પૂછેલો. કેવો? સંતત જપત શંભુ અવિનાશી. કે ભગવાન શિવ કોનું ભજન કરે છે? સદૈવ ભગવાન શિવ રામનું ભજન કરે છે. શિવ ભગવાન જ્ઞાન ગુણ રાશિ, સ્વયં ભગવાન સદાશિવ એ ભગવાન છે. એક ભગવાન કોનું ભજન કરે? જેમ એક વખત ભગવાન સ્વામિનારાયણ ભજન કરતા હતા, ભગવાન માળા કરતા હતા, એટલે સોરા ખાચર કહે છે, મહારાજ
અમે માળા કરીએ બરાબર છે, પણ તમે કોની માળા કરો છો? અમે સ્વામિનારાયણની માળા કરીએ છીએ, સ્વામિનારાયણ જ માળા કરે, એ કોની કરે? ભગવાન સ્વામિનારાયણ હસ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, હું તો મારા ભક્તની માળા કરું છું. સુરા ખાચર તો બહુ ભગવાનના સખા ભક્ત. સુરા ખાચર કહે છે, ભગવાન એમાં મારું નામ આવે ખરું? એ તો ભગવાનના સખા ભક્ત હતા, ભગવાનને આનંદ કરાવતા. ભગવાન પણ માળા કરે, ભગવાન પણ ભજન કરે, એ કોણ હોય શકે? શિવ ભગવાન સ્વયં જ્ઞાની છે, સ્વયં ભગવાન છે, એ કોનું ભજન કરે છે? ત્યારે રામ કવન પ્રભુ પૂછવું તોય, રામ ભગવાનનું દિવ્ય ચરિત્ર એમને પૂછ્યું છે. એ ભગવાનના દિવ્ય ચરિત્ર યજ્ઞવાલ્ક્ય ઋષિ ભરતવાજને કહે છે. આ જ કથા પાર્વતી માતાએ શિવજીને પૂછી હતી, એ કથા હું તમને કહું છું. એક બાર ત્રેતા જુગ માહી, શંભુ ગયે કુંભજ ઋષિ પાહી, સંગ સતી જગ જનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જ્ઞાની. એક વખત બહુ સરસ મજાનો સમય છે. શિવજી અગસ્ત્ય ઋષિના આશ્રમમાં જાય છે. પાર્વતી માતા ઘણા ટાઈમથી શિવજીને કહેતા હતા કે ચાલો ને આપણે ક્યાંક ફરવા જઈએ. આપણા લગ્ન થયા ત્યારથી નરું આપણે અહીંયા જ બેઠા છીએ હિમાલયમાં, કૈલાસમાં. લગ્ન થયા પછી તમે પત્નીને વિહાર કરવા ન લઈ જાઓ તો પત્નીને ગમે નહીં. પાર્વતી માતા કહે છે કે ચાલો ક્યાંક ફરવા જઈએ, ક્યાંક ફરવા જઈએ. અને ભગવાન સદા શિવ કહે છે ચાલો આપણે ફરવા જઈએ. માતા અતિશય પ્રસન્ન થયા છે કે ચાલો આજે મારી વાત સાંભળી. એ ભગવાન સદાશિવ પાર્વતી માતા સાથે અગસ્ત્ય ઋષિના આશ્રમમાં આવ્યા છે. અને જેવા ભગવાન સદાશિવનું આગમન અગસ્ત્ય ઋષિના આશ્રમમાં થયું છે, ઋષિ અતિશય પ્રસન્ન થયા છે, ઋષિ અતિશય આનંદ થયા છે. ભગવાનની પૂજા કરી, ભગવાનનું ભજન કર્યું. આ બાજુ પાર્વતી માતાએ આ બધું જોયું. ભગવાન સદાશિવ પણ ઋષિને વંદના કરે અને પેલી બાજુ ઋષિ પણ ભગવાન સદાશિવને વંદના કરે છે. સતી માતાને પૂર્વગ્રહ થયો. કેવો પૂર્વગ્રહ થયો કે આ અમને પગે લાગે છે અને આની પાસેથી કથા સાંભળવા આવ્યા છીએ, આ કેવી રીતે બને? આ અમને પગે લાગે છે અને એના મુખેથી ભગવાનની કથા સાંભળવાની. જે અમારાથી નાનો છે, જે મારા પતિને શિવ ભગવાન કહે છે, એના મુખે કેવી રીતે કથા સાંભળવાની? એમ પૂર્વગ્રહ છે ને બહુ ખરાબ. એકવાર મનમાં ગાંઠ વળી ગઈ એટલે વળી ગઈ. એ પછી ભગવાન પ્રત્યે પૂર્વગ્રહ થાય, ભગવાનના સાધુ પ્રત્યે પૂર્વગ્રહ થાય, ભગવાનના ભક્ત પ્રત્યે પૂર્વગ્રહ થાય, સત્સંગ પ્રત્યે પણ પૂર્વગ્રહ થાય છે. કેવો વિચાર? ખોટો વિચાર. અને જ્યારે એ શંકાશીલ નજર હોય, કાચા કાન હોય અને ઢીલું મન હોય ને, એવો માણસ આ જગતમાં આવે ને, માણસ કશું કરે નહીં, દુઃખી જ રહે. સતી માતાને પૂર્વગ્રહ થયો છે કે આ અગસ્ત્ય ઋષિ અમને પગે લાગે અને એના મુખેથી કથા સાંભળીને એ શું અમારું ભલું કરવાનો છે, એ શું ભગવાનના ચરિત્રો કહેશે? એવો પૂર્વગ્રહ પાર્વતી માતાને થયો છે, સતી માતાને થયો છે. ભગવાન સદાશિવ તો ભગવાનના પ્રેમમાં પાગલ છે, ભગવાનના નામમાં પાગલ છે, ભગવાનના દિવ્ય ગુણોની કથા સાંભળે છે. પણ પાર્વતી માતાને આ ગમ્યું નહીં. અગસ્ત્ય ઋષિ એ ભગવાનના સાચા ઋષિ છે, ભગવાનના ભક્ત છે, ભગવાન શિવને વંદના કરે છે. વાલા ભક્તો, આ સત્સંગમાં આપણને જન્મ મળ્યો છે તો ક્યારેય આ સત્સંગમાં ભગવાન પ્રત્યે ક્યારેય પૂર્વગ્રહ થવા નહીં દેવો. ઘણા જીવોને એવું થાય કે હું કેટલા વર્ષોથી ભગવાનની ભક્તિ કરું છું છતાં પણ ભગવાન મારું કંઈ ભલું કરતા નથી. હું કેટલા નિયમ ધર્મ પાળું છું છતાં પણ ભગવાન મારું ભલું કરતા નથી. હું કેટલી સેવા કરું છું, હું કેટલું ભજન કરું છું છતાં પણ ભગવાન મારું ભલું નથી કરતા. તો ક્યારેય એવો પૂર્વગ્રહ ભગવાન પ્રત્યે તો ન બંધાવો. આ જગતના જીવો પ્રત્યે થશે કે ભાઈ આ તો આવો જ છે. પૂર્વગ્રહ થાય તો કામી છે, આ તો ક્રોધી છે, આ તો લોભી છે. પણ ભગવાન પ્રત્યે જ્યારે પૂર્વગ્રહ બંધાય છે એ જીવ મોક્ષ માર્ગમાં અટકી જાય છે. ભગવાનની કથા છે ને બહુ પ્રેમથી સાંભળવી. એ
એ ભગવાન શ્રી કૃષ્ણની હોય, ભગવાન રામની હોય કે ભગવાન સ્વામિનારાયણની હોય, એમાં ક્યારેય શંકા નહીં કરવી. ભગવાનના ચરિત્રોમાં શંકા આવશે એટલે સમજો કે આપણા મોક્ષમાં પણ શંકા છે. જેને ભગવાનના ચરિત્રોમાં શંકા આવી ગઈ, સમજો હજુ આપણો મોક્ષ આપણાથી છેટો છે, હજુ આપણા ભગવાન આપણાથી છટા છે. ભગવાનના ચરિત્રોમાં ક્યારેય કોઈ પ્રકારની માનસિક શંકા કરવી નહીં, દિવ્ય ભાવ રાખીને એ ચરિત્રને વંદના કરવી. બહુ સરસ મજાની કથા છે. આવતીકાલે સાંભળીશું. પરમાત્માના નામસ્મરણ સાથે આજની કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુ